નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ મિસ્ત્રી દિવ્યા સ્કૂલ પલસાણા. વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.1નો દાખલો નંબર પહેલો જોયો. હવે આપણે સ્વાધ્યાય 2.1નો દાખલો નંબર 2, તેની અંદર આપણે દાખલા નંબર 1માં આપણે અસતત આવૃત્તિ વિતરણ ગણાવ્યું છે. તો અસતત આવૃત્તિ વિતરણ પૂછાય તો તમારે 2 માર્કની અંદર એ દાખલો પૂછી શકાય. તમને ઉદાહરણ 1 પણ ગણવા કીધું છે, દરેક વિદ્યાર્થીઓએ ગણ્યું હશે. હવે આપણે દાખલા નંબર 2 અસતત જોયું. હવે સતત આવૃત્તિ વિતરણ કેવી રીતે બનાવવું તેનું. સતત આવૃત્તિ વિતરણ 2 રીતે બનાવી શકાય: નિવારક સતત આવૃત્તિ વિતરણ અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ. થિયરીમાં બરાબર જોયું હશે. તો સતત આવૃત્તિ વિતરણ નિવારક અને અનિવારક 2 પ્રકારના હોઈ શકે. નિવારક એટલે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા અને ત્યાર પછીના વર્ગની અધર સીમા બંને કેવી હોય? સરખી હોય, તો તેને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. અને જ્યારે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા અને ત્યાર પછીના વર્ગની અધર સીમા 2 અલગ અલગ હોય, તો એવા આવૃત્તિ વિતરણને અનિવારક સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. જો તમને પરીક્ષામાં સૂચના આપવામાં આવે કે દાખલાની રકમમાં સૂચના આપવામાં કે સતત આવૃત્તિ વિતરણ નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવો, તો નિવારક જ બનાવવું પડે. અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવો એમ કે તો તે જ બનાવવું પડે. કંઈ ના કે તમને જે ઠીક લાગે, તમને જે યોગ્ય લાગે તે રીતે તમે બનાવી શકો. તો જોઈએ આપણે રકમ. દાખલા નંબર 2, એક ઓફિસમાં નોકરી કરતા 60 કર્મચારીઓની પૂરા વર્ષમાં ઉંમર નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. તો આ માહિતી પરથી વર્ગ લંબાઈ 5, અહીંયા વર્ગ લંબાઈ આપી છે કેટલી? 5, એટલું લેવું જ પડે ફરજિયાત, લઈને આવૃત્તિ વિતરણ તૈયાર કરવું. તો અહીંયા બધા આપેલી છે આપણને છૂટા પ્રાપ્તાંકો 32, 24, 52, 32, 31, 42, 27. આ રીતે 60 કર્મચારીઓનું આપેલું છે. તો સૌપ્રથમ આપણે એમાં સૌથી નાનું અવલોકન કયું અને સૌથી મોટું અવલોકન કયું એનો આપણે જોઈએ. આપણે સૌથી નાનું અવલોકન કયું દેખાય છે રકમની અંદર? બરાબર ધ્યાનથી જોવાનું, એક પણ આમ તેમ ના હોય. સૌથી નાનું 21 છે. અને સૌથી મોટું અવલોકન કયું દેખાય છે તે જોઈએ. સૌથી મોટું અવલોકન આપણને અહીં દાખલાની રકમની અંદર જોઈએ તો સૌથી મોટું અવલોકન 58 દેખાય છે. બરાબર. સૌથી પહેલાં દાખલો ગણતી વખતે સૌપ્રથમ સૌથી નાનું અવલોકન કયું અને સૌથી મોટું અવલોકન કયું તે નક્કી કરવાનું. ત્યારબાદ જ્યારે સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું હોય ત્યારે બીજું કાર્ય શું કરવાનું? વિસ્તાર આર શોધવાનો. આર એટલે સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન. અવલોકન વિસ્તાર શોધાઈ ગયો પછી જો વર્ગ લંબાઈ આપેલી હોય તો વર્ગોની સંખ્યા, આ શોધવું ફરજિયાત નથી વર્ગોની સંખ્યા કે, પણ શોધે ત્યાં સુધી સારું. 1 માર્કમાં દાખલો પૂછાય તો આપણને આવડી શકે. એટલે વર્ગોની સંખ્યાને આપણે શાનાથી દર્શાવીએ? કે વર્ગ લંબાઈ હોય તો સી. તો અહીંયા આપણે દાખલાની રકમ માંગેલી છે વર્ગ લંબાઈ, એટલે શું આપેલું છે? સી. સી બરાબર કેટલા? 5 આપેલા છે. એટલે વર્ગ લંબાઈ આપેલી છે, વિસ્તાર આપણે શોધ્યો, તો વર્ગોની સંખ્યા શોધવું હોય તો શોધી શકાય. સૂત્ર કયું છે? સી ઇઝ ઇક્વલ ટુ આર ભાગ્યા કે. બરાબર. દાખલાના સૂત્રો આપણે લખાવેલા છે પહેલાં આગલા લેક્ચરમાં. બરાબર, આગળ લેક્ચરમાં લખાવેલું છે, બરાબર જોજો, તેને ધ્યાનમાં રાખ્યું. બરાબર. સી બરાબર કયું સૂત્ર છે આપણું? આર ભાગ્યા કે. તો તેનો ઉપયોગ કરીને આપણે શું શોધવાનું? કે શોધવાનું. સી અને આર આપેલા બેમાંથી ત્રણમાંથી 2 આપેલા હોય, એક શોધી શકાય. બરાબર. તો જોઈએ આપણે સૌથી પહેલાં આપણું કયું કાર્ય કરવાનું? સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન. તો જોઈએ આપણે, બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. જો સૌથી મોટું અવલોકન કયું છે? સૌથી મોટું અવલોકન 21 અને સૌથી નાનું અવલોકન 21 અને સૌથી મોટું અવલોકન 58 છે. વર્ગ લંબાઈ સી કેટલી આપેલી છે? 5 આપેલી છે. સૌ પ્રથમ પહેલાં શું કરવાનું? વિસ્તાર તો શોધી જ શકાય. કેવી રીતના? સૌથી મોટું અવલોકન 58 છે અને સૌથી નાનું અવલોકન 21 છે. એટલે આર બરાબર 58 માઇનસ 21 બરાબર 37. હવે વર્ગ લંબાઈનું સૂત્ર સી ઇઝ ઇક્વલ ટુ આર ભાગ્યા કે. વર્ગ લંબાઈ આપણને આપેલી છે કેટલી છે? 5, રકમમાં જ આપેલી છે. જો આર સી આપેલું હોય કે કે આપેલું હોય, બેમાંથી એક આપેલું, કંઈ ના આપેલું હોય તો એક નિયમ આવે છે સ્તરનો નિયમ, પણ આપણા અભ્યાસક્રમમાં હાલ નથી એટલે એને બહુ ધ્યાનમાં. એટલે કે શોધવું જરૂરી નથી. આપણે તો વર્ગ લંબાઈ આપેલી છે 5, લંબાઈને ડાયરેક્ટ ગણી દઈએ તો પણ ચાલે. પરીક્ષામાંના કોઈ માર્ક હોતા નથી. પણ આ તો 1 માર્કમાં કોઈ એક વખત દાખલો પૂછાય તો આપણને આની અંદર એક નાનો 1 માર્કનો દાખલો પણ આવી જાય. બરાબર. એટલા માટે એટલે વર્ગ લંબાઈ 5 છે, વિસ્તાર 37 છે, કે આપણે શોધવાનું છે.
સૂત્રમાં આપણને ખબર છે કે એટલે વર્ગોની સંખ્યા. તો કેને સૂત્ર કરતાં બનાવીએ તો આ કે આ બાજુ અંશમાં જાય અને 5 કે બાજુ આવે છેદમાં છે એટલે 37/5 એટલે કેટલા થાય 37/5 કે 7.4. વર્ગ હંમેશા કેવા પૂર્ણાંકમાં જ લે આપણે 7.4 આવે એટલે લગભગ કેટલા 8 વર્ગ થવા જોઈએ. વર્ગ લંબાઈ આપેલી છે એટલે વર્ગોની સંખ્યા કેટલી થઈ 8. તો પ્રથમ વર્ગ નક્કી કરવાનો. પ્રથમ વર્ગ કેને જોઈને તો સૌથી નાનું અવલોકન 25 છે 21 છે તો આપણે 20થી શરૂઆત કરીએ એટલે પ્રથમ વર્ગ કેવો 20થી 25. વર્ગ લંબાઈ કેટલી લેવાની 25. જો નિવારક લઈએ તો 20થી 25. અનિવારક જો લઈએ તો 20થી 24. આપણે દાખલાની રકમમાં નિવારક કે અનિવારક એવું કશું કીધું નથી. તમને જે ઠીક લાગે તે તમે બનાવી શકો. બરાબર. અહીંયા આપણે નિવારક બનાવ્યો છે 20થી 25. તમે 20થી 24 બનાવીને નિવારક બનાવે તો પછી બીજો વર્ગ તે પ્રમાણે બનાવવાનો. બરાબર. તો પછી આ પતી જાય એટલે સૌ પ્રથમ શું કરવાનું હેડિંગ લખવાનું. હેડિંગ કેવી રીતે લખવાનું કે 60 કર્મચારીઓની ઉંમર દર્શાવતું નિવારક સતત આવૃત્તિ વિતરણ. જો આપણે નિવારક જ બનાવીએ છીએ. નિવારક એટલે જે તે વર્ગની ઉર્ધ્વસીમા ત્યાર પછીના વર્ગની અધરસીમા બંને કેવા હોય સરખા હોય. તો પહેલું ખાનું આપણે કર્મચારીઓની ઉંમરના વર્ગ. બરાબર. ઉંમરના વર્ગ કેટલા છે ત્યાંથી શરૂઆત થાય છે આપણે 20થી 25 લીધા છે પહેલાં. બરાબર. એટલે 20થી 25 પછી તો આવડી જાય. છેલ્લો વર્ગ 58 આવવો જોઈએ. બરાબર. ત્યાં સુધી આપણે લખ્યા કરવાનું. એટલે 25થી 30, 30થી 35, 35થી 40, 40થી 45, 45થી 50, 50થી 55 અને 55થી 58. આ 55થી 58માં આ 55થી 60માં 60 છે. બરાબર. 55થી 60માં આપણું 58 આવી જાય. સૌથી મોટું અવલોકન કેટલું છે 58. જોજો આપણે પેલું વર્ગની લંબાઈવાળું કીધું. વર્ગની સંખ્યા 8 થી લીધા. 8 વર્ગ થાય કે તે જ એક લે 1 2 3 4 1 2 3 4 5 6 7 8 8 વર્ગ પણ થઈ જાય છે. વર્ગ લંબાઈ પણ આપણી 5 આવી જાય છે. બરાબર. તો હવે આપણે બીજું ખાનું આવૃત્તિ ચિહ્ન અને કર્મચારીઓની સંખ્યા એને આપણે આવૃત્તિ કહેવાય એટલે એફ વડે દર્શાવીએ છીએ. બરાબર. ચાલો તો અહીંયા આપણને કુલ સંખ્યા આવશે અને એન બરાબર જે આવે તે આપણા કુલ સંખ્યા થશે. બરાબર. એ 60 થવી જ જોઈએ ટોટલ. ના આવે તો આપણો દાખલો ખોટો ગણાય. તો હવે આપણે દરેક વિદ્યાર્થીઓ શું કરવું એક બાજુ ચોપડી લઈને બેસવું. જેટલા આવે તેટલા પેન્સિલ સાથે રાખવી. બરાબર. એટલે પેન્સિલથી આપણે કાપા પાડીએ તો ભૂલ થવાની શક્યતા ઓછી રહે. એક વખત તમે દાખલો ગણવાની શરૂઆત કરો તો અટકવું નહીં. જો તમે અટકશો તો તમારી દાખલામાં ભૂલ આવવાની શક્યતા વધારે છે. આ રીત યોગ્ય છે. આગલા દાખલામાં બીજી રીત હતી પણ મેં તમને કીધું નહીં કેમ કે આ પાછળના આ એક સરખી જ રીત લઈએ તો આપણને ભૂલ થવાની શક્યતા ઓછી રહી. આગલા દાખલામાં જીરો કેટલા આવે ને તે ગણીને કાપા પાડી દઈએ તો પણ ચાલી જાય. એક કેટલા તે આપણે લખવું હોય તો લખી શકીએ પણ આપણે એવું નથી કરતા. આપણે બધા જે સર્વસામાન્ય રીત છે તેનો જ આપણે ઉપયોગ કરીશું. તો જોઈએ આપણે હવે ધ્યાન રાખજો. રકમ એક બાજુ જોતા જાઓ. આપણે આ પહેલા સ્તંભની વાત કરી છે 32. તો 32 ક્યાં આવે છે જોવાનું. બરાબર. ધ્યાન રાખજો. ચાલો 32. તો 32 ક્યાં આવે છે જે રકમ પટ્ટી છે તેને છેકતું જવાનું. બરાબર. 32. તો 32 30થી 35માં આવે. કાપા તો ચાર સીધા પાડવાના એક લાઈન આડી પાડવાની. બરાબર. સરખત છે. ચાલો પછી 24. તો 24 ક્યાં આવે 20થી 25માં. 52. તો 52 50થી ખ્યાલ આવે છે 52 આવે છે 50થી. બરાબર. ચાલો હવે તમને ચાલો પહેલાં આપણે લીધા 32. તો 32 આપણે પાડ્યા ક્યાં 30થી 35માં. ત્યાર પછી 24. તો 24 આપણે 20થી 25માં. 52. તો 52 50થી 55માં આવે. એક વસ્તુ ધ્યાન રાખજો આપણે નિવારક બનાવીએ છીએ એટલે 25 જ્યાં આવે એટલે 25ના કાપો ક્યાં પાડવા જોઈએ 25થી 30માં પડાય 20થી 25માં નહીં. આ ખાસ ધ્યાન રાખજો. નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવે તો આ ખાસ ધ્યાન રાખજો. જે તે વર્ગની ઉર્ધ્વ સીમાનો સમાવેશ તે વર્ગમાં થતો નથી પણ ત્યાર પછીના વર્ગમાં થાય છે. વ્યાખ્યા બરાબર વાંચજો. બરાબર. ચાલો ત્યાર પછી 32 છે. તો 32 ક્યાં આવે 32 આવે 30થી 35માં. બરાબર. ચાલો
31 તો 31 પણ 30થી 35માં આવે. ચાલો બીજી લાઈન લઈએ. 42 તો 42 આવે 40થી 45માં. 27 તો 27 આવે 25થી 30માં. 38 તો 38 આવે 35થી 40માં. 39 એ પણ 35થી 40માં આવે. 42 તો 42 પણ 40થી 45માં આવે. 48 તો 45થી 50માં આવે. 29 તો 29 25થી 29માં આવે. 41 તો 41 આવે 40થી 45માં. 32 તો 32 આવે 30થી 35માં. 43 તો 43 આવે 40થી 45માં. ચાલો ત્રીજી લાઈન પતી ગઈ. ચોથી લાઈન 35. 35 આવે 30થી 35માં. જો 35 અહીંયા પણ છે, અહીંયા પણ છે, પણ આ ઉર્ધ્વસીમા એમાં સમાવેશ થતો નથી, નિવારક છે. એટલે ક્યાં આવે 35થી 40માં આવે. 35થી 40માં. 32 30થી 35માં. ચાલો 31 આવે 30થી 35માં. 35 ફરીથી આવ્યા છે, એ પણ 35થી 40માં જ આવશે. 53 50થી 53માં આવશે. 50થી 55માં આવશે. ચાલો લાઈન નંબર 4. 23 તો 23 20થી 25માં. 34 30થી 35માં. 25 25થી 30માં આવશે. 20થી 25માં નહીં, એટલે એ આવશે 25થી 30માં. 42 તો 42 આવશે 40થી 45માં. 43 આવશે 40થી 45માં. 58 આવશે 55થી 60માં. 41 આવશે 40થી 45માં. 38 આવશે 35થી 40માં. 26 આવશે 25થી 30માં. ચાલો 39 આવશે 35થી 40માં. 52 આવશે 50થી 55માં. 45 આવશે 45થી 50માં. 36 આવશે 35થી 40માં. 46 આવશે 45થી 50માં. ચાલો 27 આવશે 25થી 30માં. ત્યાર પછી આગળની લાઈન 38 તો 38 આવશે 35થી 40માં. 51 આવશે 50થી 55માં. 34 આવશે 30થી 35માં. 42 આવશે 40થી 45માં. 54 આવશે 50થી 55માં. ચાલો ત્યાર પછી 36 આવશે 35થી 40માં. 30 આવશે 30થી 35માં. ચાલો 37 આવશે 35થી 40માં. 57 આવશે 55થી 60માં. 21 આવશે 20થી 25માં. 44 આવશે 40થી 45માં. 47 આવશે 45થી 50માં. 51 આવશે 50થી 55માં. 28 આવશે 25થી 30માં. 47 આવશે 45થી 50માં. 48 આવશે એ પણ 45થી 50માં જ આવશે. 45 આવશે 45થી 50માં. 25 આવશે 25થી 30માં. 43 આવશે 40થી 45માં. 26 આવશે 25થી 30માં. 39 આવશે 35થી 40માં. 44 આવશે 40થી 45માં. 56 આવશે 55થી 60માં. 33 આવશે 30થી 35માં. અને 40 આવશે 40થી 45માં. હવે ટોટલ મારી આપણે જરાક જોઈ લે. ચાલો આમાં કેટલા છે? 1 2 3 એટલે 3. આ થાય 5 ને 3 8 એટલે 8. આ 5 ને 5 5 ને 5 10 એટલે 10. 5 ને 5 10 ને 1 11 એટલે 11. 5 ને 5 10 ને 2 12 એટલે 12. ચાલો 5 ને 2 7 એટલે 7.
5 ને 1 6 એટલે 6 અને 3 ટોટલ મારવાનું. 8 ને 3 11, 11 દુ 22 ને 32, 32 ને 34 ને 44, 44 ને 57, 57 ને 3 60 એટલે 60 થઈ ગયા. તો આ રીતે આપણે નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવી શકાય. બરાબર. એક વસ્તુ ધ્યાન રાખજો, દાખલો ગણતી વખતે રકમમાં આમ તેમ જરા બી તમારું ધ્યાન જશે, આમ તેમ બાજુમાં ધ્યાન છે તો કાપા પાડવામાં ચૂકી જશો અને દાખલો ખોટો પડશે. ભલે તમારા 60 ટોટલ આવી જતા હોય, આ 60 આપેલા છે એટલે 60 ટોટલ ભલે આવી જતા હોય, પણ શું થાય, દાખલો જો તમે આ કાપા સરખા નહીં હોય, કારણ કે પરીક્ષામાં કાપા જોવામાં આવે છે, આ રકમ જોવામાં આવે છે, ટોટલ 7 તો થઈ જતા હોય. બરાબર. એટલે કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વિના એકદમ ધ્યાનથી કાપા પાડવા. બરાબર. તો આ રીતે સ્વાધ્યાય 2.1નો આપણે દાખલો નંબર 2 જોયો. હવે દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખજો, સેમ જો અનિવારક હોય તો શું આવશે, 20 થી 24 આવતે, 25 થી કેટલા આવતે, 29 આવતે, 30 થી 34 આવતે, 35 થી 39 આવતે. આટલો જ ફરક. ત્યારે 25 કહેવામાં આવે તો તમને ખબર પડી જાય. હવે દરેક એક અનિવારક કહેવામાં આવે છે. બરાબર. એટલે નિવારક કોને કહેવાય અને અનિવારક કોને કહેવાય એ તમને ખાસ ધ્યાન હોવું જોઈએ દરેક વિદ્યાર્થીઓએ. હવે આપણે ઉદાહરણ નંબર 2 જાતે ગણવાનું રહેશે. જોજો હોમવર્કમાં ઉદાહરણ નંબર 2. બરાબર. ઉદાહરણ નંબર 3, ઉદાહરણ નંબર 2, ઉદાહરણ નંબર 3 જાતે ગણવાનું છે. બરાબર. ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓ સ્વાધ્યાય કાઢવાનું. સ્વાધ્યાય 2 વિભાગ ઈ, તેનો દાખલો નંબર વિભાગ ઈ, પેજ નંબર છે 62 પર. દાખલા નંબર જોજો બરાબર, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. જોજો બધું આપી જ દીધું છે. આ 4 દાખલા દરેક વિદ્યાર્થીએ તમારી નોટબુકમાં લખવાના છે. આ જ રીતે તમારે ગણવાનું છે. હજુ આપણે આગલા લેક્ચરમાં 2.1નો દાખલો નંબર 3 લઈશું. આભાર. ના સમજ પડે તો તમે ફોન કરીને પૂછી શકો છો. આભાર.